નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ આપનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ પર રેડ પડીને રેડ કાર્પેટ સુધી તેમને રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર તેઓએ ટૂંકમાં રોકાણ કર્યું હતું અને દીવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરી નાતાલ પર્વની ઉજવણી કરશે. દીવમાં વિવિધ લોકાર્પણ અને ખાતા મુહૂર્ત અને કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટ એરપોર્ટ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ તથા આખી રનવે પટ્ટીઓ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિનું વિમાન લેન્ડિંગ થયા બાદ તુરંત જ રનવે સપાટી પરની પટ્ટી પર ધાર અને ઘાસ ભડભડ સળગી ઉઠ્યા હતા અને તે દોડધામ મચી ગઈ હતી. ફાયર સેફટીની દોડધામ કરતી અને તે ધાર પાસે આવીને તે મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. લખતર હાઈવે ઉપર માલવાહક વાહનો વચ્ચે અકસ્માત. કપચી ભરેલી ડમ્પર અને સિરામિકનો પાવડર વાહન કરતા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જમર પાસે વહેલી સવારે અકસ્માત સર્જ્યો અને ડમ્પરનું કેબિન દબાઈ જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય લોકોએ ઈજા પહોંચતા 108ની મદદથી હોસ્પિટલને સારવાર અર્થે ખસેડાયા. બંને વાહનોને સામસામે અથડાતા વાહનનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ટ્રેલરમાંથી સિરામિકનો પાવડર અને રોડ પર વેરણ થયો હતો. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ દોડી આવીને હાઈવે ઉપર વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એમઆરએસ બેરિંગની પાસે ઊભા છીએ. આ એમઆરએસ બેરિંગ લખતર જમરની વચ્ચે આવેલી છે. આ બેરિંગના કારખાના પાસે આજે વહેલી સવારે એક ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે. તેમાં ડમ્પરના ડ્રાઈવરનું મોત થયેલું છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ, હું મારા સહયોગીને કહીશ કે તે કેમેરો તે તરફ ફરે. આ બાજુ એક ડમ્પર પડેલું છે અને ડમ્પરની બાજુમાં જ તે સિરામિકનો પાવડર પડેલો છે. આ રોડ ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આપણે ફરી કહીએ કે આ અકસ્માત આ રોડ પર અવારનવાર અકસ્માત થતા જ રહે છે. ત્યારે આપણે ફરી જોઈએ કે આ ડેમ્પર ટેલર છે, ટેલરનું એક પડખું પણ ચીરી ગયું છે અને અંદર મોટી સંખ્યાની અંદર કોથળીઓ રોડ પર આવી ગઈ છે. ત્યારે રોડ પર કોથળીઓ આવી જતાં આખો રોડ પાવડર થઈ ગયો છે અને મોટી સંખ્યાની અંદર વાહનો પણ અહીં અટવાઈ રહ્યા છે. ત્યારે લખતર PSI HM રબારી અને લખતર 108 પાયલોટ જયપાલસિંહ અને દાજીભાઈ પણ અહીં પહોંચી ગયા છે અને ડ્રાઈવર છે તે પૂરી રીતે ફસી ગયો છે. તે આપણે તેને ગટરની કાપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વિજય જોશી, કે ન્યૂઝ ગુજરાત, લખતર. જેગડવા રામગઢ રોડ ઉપર રેલવે ફાટક પાસે અંડરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ધીમી ગતિએ કામગીરી ચાલતા સ્થાનિક લોકોને ગ્રામજનોને હાલાકી. ધાંધગ્રા અને તાલુકાના જેગડવા ગામ રામગઢ રોડ ઉપર 26 નંબરની ફાટક પાસે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરીને ધીમી ગતિએ ચાલતા સ્થાનિક ગ્રામજનો અને રસ્તા ઉપરથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે બીજી તરફ નર્મદા કેનાલ આવેલી હોવાથી આ કેનાલમાં કચરો ફસાઈ જતા કેટલીક વખત કેનાલમાં પાણીની રેલવે ટ્રેક ઉપર ફરી વળતા હોવાનું જાણવા મળ્યું છે. આથી એ પાણીનો નિકાલ કરવા રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા બાજુના ખેતરમાં પાણી છોડવાને નિકાલ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ ધીમી ગતિએ ચાલતું અંડરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠવા પામી છે. રાજકોટ ન્યૂ યરની આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ત્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રેસ મીડિયાના માધ્યમથી તેમણે રાજકોટ શહેરના વાસીઓને જણાવ્યું કે 31 ડિસેમ્બરના રોજ 1 જાન્યુઆરીના રોજ લોકો જાહેર સ્થળે પાર્ટી પ્લોટ્સ કે અન્ય જગ્યાએ ભેગા થવું નહીં. તો સાથોસાથ નાતાલના તહેવારોને લઈને પણ લોકોએ વધુમાં સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારે કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકારના દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતમાં રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે. ત્યારે ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને લાદવામાં આવ્યો છે અને મહિનાથી 1 મહિના વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે છેલ્લા 1 મહિનામાં રાત્રિ કર્ફ્યુ જેટલા રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાતચીત કરતા જણાવ્યું કે 21 નવેમ્બરથી લઈને અત્યાર સુધી રાત્રિ કર્ફ્યુના જાહેરનામાના ભંગના કેસમાં 4626 જેટલા કેસો નોંધાયા છે અને રાત્રિ કર્ફ્યુ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ન કરનાર વિરુદ્ધ 233 કેસ નોંધાયા છે અને સાથોસાથ રાત્રિ કર્ફ્યુ દરમિયાન 4000થી પણ વધુ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. તો સાથોસાથ અનલોક 7 દરમિયાન માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂકવાના 16888 કેસ રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. અત્યારે કોરોનાની મહામારી સમયે
જ્યારે રાજકોટ શહેરમાં સંપૂર્ણ રીતે નાઇટમાં કર્ફ્યુ અમલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવતા 25 ડિસેમ્બર અને 31 તારીખની નાઇટમાં પણ કર્ફ્યુ સંપૂર્ણપણે અમલમાં રહેવાનું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે. એને અનુસંધાને ગૃહ વિભાગે પણ ગઈકાલે સૂચના આપી છે અને પોલીસ મહાનિદેશક શ્રી દ્વારા પણ લિખિતમાં જાણ કરવામાં આવેલા છે કે કોઈ પણ સંજોગમાં આ આપતા સમય દરમિયાન કોઈ પણ નાઇટમાં કોઈ પણ આયોજન કરી શકતા નથી. સાથે સાથ દિવસમાં પણ સંક્રમણ અટકાવવા માટે ખાસ ભીડ વાળી જગ્યામાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અમલ થાય એના પણ કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં કર્ફ્યુની અમલગીરીમાં મહત્વાંશે પ્રજાજનોનો સાથ સહકાર સારું મળી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધી કર્ફ્યુના 6,000 કરતાં વધારે કેસ કરવામાં આવેલા છે. 4,000 કરતાં વધારે વાહનોને ડિટેન કર્યા છે અને આવતા સમયમાં જ્યારે બધાની સૂચના છે અને મારા ખાસ અનુરોધ છે, ખાસ અપીલ છે કે કોઈ પણ સંજોગમાં સંક્રમણ અટકાવવા માટે રાતના ટાઈમે કોઈ પણ બહાર નહીં નીકળે અને આવતા સમયમાં રાજકોટ શહેરની પોલીસ અત્યાર સુધી જે કામગીરી બજાવી રહી છે એના કરતાં વધારે કડક રીતે કામગીરી કરશે અને રાતના તમામ નીકળતા ભૂલે ચૂકે માણસોને કડક રીતે પૂછવામાં પણ આવશે. રાજકોટ શહેરમાં કર્ફ્યુ હોવાના કારણે કોઈ પણ રીતે સંક્રમિત થઈ શકતા નથી. રાજકોટ શહેરમાં બધાને ખબર છે નાઇટના ટાઈમે લગ્નની પણ મંજૂરી આપવામાં આવેલી નથી. તો એવા સંજોગમાં રાજકોટમાં જે પ્રમાણે અગાઉ તમામ તહેવાર પોતપોતાના રીતે પોતાના ઘરે મનાવવામાં આવેલા, મારા ખાસ સ્પષ્ટ કહેવાનું છે કે બધાને પોતપોતાના તહેવાર પોતપોતાના વિસ્તારમાં જ આપણે ઘરે બનાવો. રાજકોટ મહાનગરપાલિકા શહેરના પ્રમુખ મુખ્ય વિસ્તાર આમ્રપાલી ફાટકે અંડરબ્રિજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ચોક ખાતે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાયએંગ્યુલર ને ફ્લાયઓવર બ્રિજ બનાવી રહ્યું છે. બંને બ્રિજના ભૂમિપૂજનનું 9 નવેમ્બર 2019ના મુખ્યમંત્રી હસ્તે કરાયા હતા. આ સમયે આમ્રપાલી અંડરબ્રિજ 18 માસ અને હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ 24 માસમાં તૈયાર થઈ જવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આમ્રપાલી બ્રિજનું 14 માસમાં જ કામ પૂર્ણ થઈ જશે અને 26મી જાન્યુઆરી લોકાર્પણ થશે અને આ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાની સંભાવના છે. જ્યારે હોસ્પિટલ ચોક ઓવરબ્રિજના કામ હજુ પાયા જ ખોદાય છે અને ત્યાં જેના પગલે આ બ્રિજને 12 થી 14 માસ મોડો પૂર્ણ થશે અને આમ્રપાલી અંડરબ્રિજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ અને 6.60 મીટરનો બંને બાજુનો બોક્સ, અંદર કવરેજને વે 6.75 મીટરની બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ વે અને તેમ વૈશાલીનગર 1 અને થી ચુડાસમા મેઇન ત્યાં રોડ તરફની બ્રિજ ઉપરથી જવા માટેની સુવિધા, કિસાનપરા તરફથી શ્રેયસ સોસાયટી તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જે અંદાજિત 21 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી રહ્યો છે અને મેમાં 2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હતું. પરંતુ એજન્સીઓની અપેક્ષા કરતાં વધુ ઝડપથી કામ કર્યું છે અને જાન્યુઆરીમાં પણ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણમાં કરવામાં મુખ્યમંત્રી રાજકોટ આવે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણીને અંતર્ગત જિલ્લાના 10 તાલુકા મથક ઉપરાંત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન પરિવહન યોજનાના અંતર્ગત કુલ 31 ખેડૂતોને રૂપિયા 21.50 લાખના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરી આવનાર છે અને તેમજ કુલ 51 લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવનાર છે. આ ઉપરાંત બગાયત વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં 7 પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં કુલ 500 છત્રીઓને વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મહાઅનુભવોના વરદ હસ્તે કુલ 22 શ્રેષ્ઠ પશુપાલકોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 ગામ દીઠ એવા 5 અને જીવ કે ફરતા પશુ દવાખાનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં કડિયા કામ, સેન્ટિંગ કામ, મોચી કામ વગેરે કામ માટે કુલ 455 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી છે. ત્યારે સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ભાગરૂપે વઢવાણ એપીએમસી ખાતે કૃષિ મંત્રી આરસી ફળદુના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, આગેવાન કાર્યકરો, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુશાસન દિન નિમિત્તે જીવીકે ઈએમઆરઆઈ અને સરકાર શ્રી દ્વારા
સુરેન્દ્રનગર જિલ્લામાં નવી 5 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લા ખાતે 8 ફરતા પશુ દવાખાના કાર્યરત હતા, જે હવે વધીને 13 થયા છે. આજ રોજ જે 5 ફાળવવામાં આવ્યા છે એમાં એક મૂળી તાલુકામાં, 2 વઢવાણ તાલુકામાં, એક લખતર તાલુકામાં અને એક પાટડી તાલુકામાં ફાળવવામાં આવ્યા છે. આ ડિસ્પેન્સરીમાં એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર કમ ડ્રેસર હોય છે, જે પશુપાલકોના જે પશુ હોય છે જે બીમાર થાય તેમને સારવાર અર્થે સારવાર પૂરી પાડે છે. લખતરમાં સુશાંત દિવસનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલા નજરકેદ કરાયા હતા. કાર્યકરોને પોલીસ સ્ટેશન લાવી નજરકેદ કરાયા છે. લખતર ગાયત્રી શોપિંગ સેન્ટર પાસે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈને પોલીસે કરી હતી અને વિરોધ કરે તે પહેલા પોલીસ વાનમાં બેસાડી લખતર પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. લખતર ગામના તાલુકામાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ રાણા સાથે મોઢવાણા ઉપસરપંચ અને હિતેન્દ્રસિંહ રાણા, હાર્દિકભાઈ, મેઘરાજભાઈ અને મેઘરાજસિંહ રાણા, ભીમદેવસિંહ અને રાણા સહિત 10 કાર્યકરોની અટકાયત કરાઈ છે. લીંબડી એબીએમ્સના ઓફિસની ઉદ્ઘાટન સાથે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી. કબીર આશ્રમના મહંત ચરણદાસ બાપુએ લીલી ઝંડી આપીને સિટી બસનો પ્રારંભ કરાવ્યો. લીંબડી માનવ અધિકાર નિગરાની સંમતિના દ્વારા આજે લીંબડી ચોરાપા પાસે નવા અધિકારી નિગરના સંમતિના ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે ત્યાં સાથે સાથે લીંબડી માનવ અધિકારના નિગરાની સમિતિ દ્વારા લીંબડી સિટી બસની સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં સિટી બસમાં લીંબડી ઉટડી પુલ પરથી ઉપડશે અને સિવિલ હોસ્પિટલ, ભલાળા ગામ અને ગેટ બસ સ્ટેશન લીંબડી હવે સર્કલ સેવા સદન, રેલવે સ્ટેશન, ગ્રીન ચોક અને વ્હાઇટ હાઉસ થઈને પરત ઉટડી પુલ પરત આવનાર છે. ત્યારે લીંબડી ખાતે અખિલ ભારતીય અને માનવ અધિકાર નિગરાની સમિતિ માનવના લક્ષી કામોને જન સુધી પહોંચાડવા માટે લીંબડી શહેરનું કાર્યાલયનું ઉદ્ઘાટન અને લીંબડીના લોકને રાહદારી અને મુશ્કેલીઓ ન પડે તે માટે લીંબડી સિટી બસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કબીર આશ્રમના મહંત ચરણદાસ બાપુએ લીલી ઝંડી આપી સિટી બસનો પ્રારંભ કર્યો હતો અને ત્યારે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ ઇલેશભાઈ ખાંધલા, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ વાંઢેર અને તે જિલ્લા ઉપપ્રમુખ અંબારા અમરામભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ અને રક્ષાબેન મસિયાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નૈનાબેન છે નાંગોજા અને આ જે માનવ અધિકારી સેવા સમિતિમાં કાર્ય જે બસ સેવા સારું કર્યું છે એ બહુ સારું કાર્ય કર્યું છે અને એનામાં મહિલાઓને ખૂબ હું તો કહું છું કે મહિલાઓએ બસમાં જ આવવું જોઈએ. રિક્ષાઓમાં આવવા કરતાં બસમાં આવે તો વધુ સારું છે અને રાતમાં પણ મુસાફરી કરે તો વધુ સારું છે. રાતમાં પણ અમને કોઈ તકલીફ પડે નહીં, બસમાં હોય તો સેફટી પણ છે અને બે વાત મહિલાઓ માટે વધારે સુરક્ષિત છે. પણ બહુ ઓછું છે, 10 રૂપિયામાં તમારે જ્યાં જવું હોય, જે સ્થળે જવું હોય તો 10 રૂપિયામાં છે. આખા લીંબડી શહેરમાં આ હાઈવેથી માંડીને કે રેલવે સ્ટેશન સુધી જ્યાં જાઓ ત્યાં 10 રૂપિયા મિનિમમ ચાર્જ છે. અમારી સમિતિ દ્વારા મહિલાઓને અમે વધારે આવકાર આપીએ છીએ. મહિલાઓને કહીએ છીએ કે જેમ બને એમ બધા મહિલાઓ બસમાં સફર કરે, રિક્ષાઓમાં કે એમાં સફર ના કરે અને બસમાં સફર કરે એ માટે હું આવકાર્ય કરું છું. અમારી સમિતિ દ્વારા બધાને, બધી બહેનોને નમ્ર વિનંતી કે બધા બસમાં જાઓ. મારું નામ ફારૂકભાઈ એઠી. આજે લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિના લીંબડી પ્રમુખ તરીકેની મારી જવાબદારી અને આજે અમે એક અમારા નિગરાની સમિતિ દ્વારા ઓફિસનું કાર્યાલયનું ઉદ્ઘાટન અને લીંબડીમાં પડતી મુશ્કેલીઓથી સિટી બસનું એક આયોજન કર્યું છે. એમાં નાનામાં નાના માણસને સિટી બસનો લાભ મળે, એટલે લીંબડી પુલેથી લઈ અને સેવા સદન સુધી એ સેવા કરી આપશે અને મિનિમમ ચાર્જમાં, જેમ કે માનો કે 10 રૂપિયા ચાર્જ ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકે એવું અમારું આયોજન છે. અને આવનાર દિવસોમાં પણ અમે એવું કંઈ બીજી પ્રવૃત્તિઓ પણ લાવવાના છીએ. એ અમારા ધ્યાન ઉપર છે. જેમ અમને રિસ્પોન્સ મળશે એમાં કાર્ય કરતા રહીશું એવી અમારા ગામ લોકોની અને સર્વની પત્રકાર મિત્રોની ખૂબ નમ્ર વિનંતી અને ખૂબ સૌનો બધાનો આભાર. હાથશાળ વિકાસના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડીના હસ્તે 17 ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા. લીંબડી તાલુકાની એપીએમસીમાં ખાતે સુશાંત દિવસની ઉજવણી કરાઈ. 7 પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણના કાર્યક્રમમાં સુશાંત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લીંબડી તાલુકાના યોજાનાર કાર્યક્રમમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સાથે ટેમ્પરેચર ગનને તાપમાન ચેક કરીને બેઠકના સ્થળે ખેડૂતોને પ્રવેશ તથા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.
લીંબડીની તાલુકાની એપીએમસીમાં ગુજરાત હાથશાળા અને વિકાસના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડીના હસ્તે 17 ખેડૂતોને ચેક વિતરણી કરવામાં આવ્યા હતા. આમ લીંબડી તાલુકાના 1051 ખેડૂતોને આ લાભ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દેવજીભાઈ વાઘેલા, કૃષ્ણસિંહ રાણા, મુકેશભાઈ શેઠ, દીપસંગભાઈ ડોંડિયા, હરપાલસિંહ ઝાલા તથા લીંબડીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર RL કનેરિયા, ખેતીવાડી અધિકારના YM બારડ તેમજ લીંબડી તાલુકામાંથી ખેડૂત ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. પાટડીમાં એપીએમસીના ખાતે સુશાસન દિવસને નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો. સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી. આજ રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિન હોય તેમ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવાનું નક્કી થયું છે. જેના ભાગરૂપે આજે પાટડી એપીએમસી ખાતે સુશાસન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પાટડી તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓને વિસ્તૃત માહિતી આપી હતી અને હાલમાં લેવાયેલા કૃષિ બિલને લઈને ખેડૂતોની આગમી સમસ્યાનો ખૂબ જ મોટો ફાયદો થનાર હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતો માટે હાલમાં વિવિધ યોજનાઓ અમલમાં છે અને તે દરેક ખેડૂતોના ખાતામાં ₹2000 નાખવામાં આવ્યાની વાત પણ કરી હતી અને તેમજ અનેક પ્રકારની રાહતો આપવામાં આવી છે. આમ ખેડૂતોના ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે પાટડી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, TDO, સુરેન્દ્રનગરના જિલ્લા સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓમાંથી લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અવારનવાર દરેકને તંત્ર તરફથી માસ્ક આપવામાં આવ્યું હતું તેમજ સેનિટાઈઝર અથવા હાથ સાફ કરવામાં આવ્યા હતા તેમજ સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે સફળતાપૂર્વક કાર્યક્રમ પણ પૂર્ણ થયો હતો. આજે 25મી ડિસેમ્બરે માનનીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે જેને સુશાસન દિવસ નિમિત્તે અમારે ઉજવવામાં આવે છે ત્યારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કિસાનોના કલ્યાણ માટે અનેક પ્રકારની જે યોજનાઓ છે એનો લાભ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને સાથે સાથે દરેક ખેડૂતના ખાતા દીઠ ₹2000 જમા થાય એ પણ કર્યા અને ખેડૂતો સુખ અને સમૃદ્ધિ બને અને ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી થાય. અને તાજેતરમાં લોકસભામાં પસાર થયેલા 3 કાયદા છે એ 3 કાયદામાં હું તો હાજર હતો. એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ખેડૂતને કોઈ તકલીફ છે નહીં, ખેડૂતને ફાયદો જ છે અને ઉલટાની એમની આવક 2022 સુધીમાં બમણી થાય એના માટેના કાયદા છે. એના વિશેનું સમગ્ર ભારતની જનતાને જ્ઞાન આપ્યું એ માટે હું વડાપ્રધાન મોદી સાહેબનો દિલથી આભાર માનું છું. ચૂડા ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. સુસાગરના ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડના હસ્તે 25 જેટલા ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા. આજે 25 ડિસેમ્બરે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે તેમને કેન્દ્રના રાજ્યના સરકાર દ્વારા વર્ષ 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ 25 ડિસેમ્બર રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવા ભાગરૂપે 7 પગલાં ખેડૂતના કલ્યાણના આ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓ, લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ અને કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ચૂડા તાલુકામાં યોજાનાર કાર્યક્રમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર સાથે ટેમ્પરેચર અને ગનથી ચેક કરીને બેઠકના સ્થળે ખેડૂતોને પ્રવેશ તથા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. સુશાસન દિવસની ઉજવણી ભાગરૂપે 7 પગલાં ખેડૂત કલ્યાણ અને તેમાં ચાલુ વર્ષ 2020-2021ને ખેડૂતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય નિભાવવા ખર્ચમાં સહાય આપવાની જરૂરિયાત યોજના, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાનું સારું લાભાર્થીઓને નિર્દેશન સાથે કીટ, 75% સહાયની યોજના, કૃષિ ઉત્પાદનના પરિવાર માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજની વાહન ખરીદીઓ ઉપર નિર્ણય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે કે છત્રી શેડ પૂરા પાડવાની યોજના, ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાના સહાય આપવાની યોજના, મુખ્યમંત્રી પાક
સંગ્રહ સ્ટ્રક્ચર અને તેમના યોજના અને સર્વાંગી યોજના અને લાભાર્થી સાધન સામગ્રીને સહ વિતરણ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પ્રધાનમંત્રી દ્વારા બટન દબાવીને આશરે 9 કરોડ ખેડૂતોને બેંકમાં એકાઉન્ટમાં સીધા આશરે ₹18,000 કરોડની રકમ ખેડૂતોને આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં સત્તાવારની ભોજનશાળામાં સુરેન્દ્રનગરના દૂધ ઉત્પાદન ચેરમેન બાબાભાઈ ભરવાડના હસ્તે હાલમાં 25 ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન બાબાભાઈ ભરવાડ તેમજ રાજભા અને ઝાલા અને સુરેશભાઈ ધરજીયા, ધીરુભાઈ સિંધવ, અલ્પેશ શેખ અને તેમાં વિસ્તરણ અધિકારીના જયદીપસિંહ ઝાલા, ચુડા તરીકે પંચાયતના ટીડીઓ અને અન્ય અધિકારીઓ સાથે ચુડા તાલુકાના ખેડૂતની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આજે પ્રોગ્રામ હતો અટલજી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, ત્યારે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ તેમજ દરેક પશુપાલકો અને ખેડૂતો ભાઈઓ માટે એક સાચા માર્ગદર્શન આપવા માટે આજે ખૂબ જ મોટી જાહેરાતો અને પશુપાલકો અને ખેડૂતોને કેમ લાભ થાય છે એના માટે ખોટા જૂઠાણું ફેલાવી રહ્યા છે, એને હાથે ચોખ્ખો જવાબ આપવા માટે એક આજનો દિવસ આપણી સરકાર ભાજપ સરકારનો માન્યતા તરીકે એક મહાનુભાવોએ બધાને ખુલાસો આપ્યો છે કે ખોટા ભ્રમમાં ન આવવું, એના માટેનો આજે આ કાર્યક્રમ હતો. ખાંભામાં આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત કલ્યાણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું હતું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ મંચ પર બેસેલા ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સના અભાવ પણ જોવા મળ્યો હતો. સામાન્ય લોકો માટે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો પાલનની વાત કરતા અધિકારીઓ પણ કાર્યક્રમમાં મુખ્ય પ્રેક્ષક બન્યા હતા. અને અમરેલીના પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી માસ્ક વગર જોવા મળ્યા હતા. અમરેલીમાં આજે સુશાસન દિવસ નિમિત્તે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી માસ્ક વગર જ ભાષણ આપતા નજરે પડ્યા હતા. તેમજ મંચ પર ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જોકે કાર્યક્રમમાં અમુક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ભાજપ દ્વારા અગાઉ ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન જાહેર કાર્યક્રમ ન યોજવા અને જાહેરાત ન કરવી તે છતાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઊભા થયા છે. ચોટીલા ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યસભાના પૂર્વ સાંસદ હસ્તે ખેડૂતના ચેક વિતરણ કરવામાં આવ્યા અને સુરેન્દ્રનગર જિલ્લાના સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ચોટીલાના આણંદપુર રોડ ઉપર આવેલા નવા માર્કેટ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માસ્ક, સેનેટાઈઝર સાથે ટેમ્પરેચર ગનની તાપમાન ચેક કરીને બેઠકની સ્થળે ખેડૂતોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે 7 પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ચોટીલા ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદભાઈ શંકરભાઈ વેગડની અધ્યક્ષતામાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારી, ભાજપના મેરુભાઈ ખાચર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચર સહિત અધિકારીઓને ભાજપના હોદ્દેદારોમાં હાજરી અને ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવવાનું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાને આયોજન કર્યું હતું. આખા ભારતમાં આજે આ સુશાસન દિવસ ઉજવવા માટે હિન્દુસ્તાનના લગભગ 6 રાજ્યમાં અને ગુજરાત રાજ્યના બધાય તાલુકામાં સરસ મજાનો કાર્યક્રમ સુશાસન દિવસ નિમિત્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક અને સાધન સામગ્રી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. અને આજે સાચા અર્થમાં સામાન્ય લોકોને, સામાન્ય ખેડૂતને, નાના ખેડૂતને, ગામડામાં રહેતા લાભાર્થીને એનો પૂરેપૂરો લાભ મળે, 1 પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર સુશાસન કઈ રીતે થઈ શકે એનો આ જીવતો જાગતો નમૂનો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાને એ શાસન કર્યો છે. એના માટે સમગ્ર પંથકના જિલ્લા તાલુકાના સમગ્ર વિસ્તારના બધા લાભાર્થી ભાઈઓ બહેનોના તેને દુઃખ ઉપર એક હર્ષની લાગણી આપણે અનુભવીએ.
રાજકોટ જિલ્લાના જસદણના લીલાપુર રોડ ઉપર સોમનાથ હોટેલ પાસે એક ટેન્કરમાં આગ લાગી હતી. આગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી. જસદણના લીલાપુર રોડ પર ગત મોડી રાત્રે કોઈ કારણોસર ટેન્કરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ જસદણ પોલીસને ફાયર વિભાગને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની 2 ગાડીઓને આ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને કાબૂમાં લીધી હતી. આ આગ રાત્રે 2 વાગ્યાની આસપાસ લાગી હતી, જેમાંથી લીલાપુરના વતની ધર્મેશભાઈ અરવિંદભાઈ રમાણી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અને જો કે ટેન્કરમાં આગના કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર મામલો પોલીસ તપાસ હાથ ધરી રહી છે. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આથી જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ રહી હતી અને મહિલાઓએ ચૂલા પર રોટલા બનાવી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં હાય રે ભાજપ, હાય હાય ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે મહિલાઓના વિરોધથી પોલીસો દોડી આવી હતી અને અટકાયત કરી હતી. જામનગરમાં મહિલાઓ બેનરો સાથે ઉમટી પડી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે બહુત હુઈ મહેંગાઈ કી માર, શરમ કરો મોદી સરકાર, સસ્તો દારૂ મોંઘું તેલ, વહારે ભાજપ તારો ખેલ, જબ સે આઈ મોદી સરકાર, રસોઈ ગેસ હુઈ હદ સે પાર સહિતનું લખાણ લખવામાં આવ્યું હતું. તેમજ આ મહિલાઓ મોદી તેરી ગુંડાગીરી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહિલાઓ ચૂલા ઉપર રસોઈ બનાવીને વિરોધ કરી રહી હતી, ત્યારે મહિલાઓ પોલીસો દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે મહિલાઓ અને પોલીસો વચ્ચે રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો સમાચારમાં બસ આટલું જ અને વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.